ટેન્શન લઈને ફરવું પડે છે, એટલું ટેન્શન લઈને ફરવું પડે છે. મારી માની શકો ને આ તો 11 તારીખ થઈ, 11 તારીખ થઈને 5000 રૂપિયા ટીવીનો હપ્તો આવ્યો છે. બોલો 5000 રૂપિયા ટીવીનો હપ્તો આવ્યો છે. શોથી લાઈન ભરવાનો? ટીવી તો લાવી દીધું પણ હવે ટીવીનો હપ્તો આવે છે ને. ના ના, જો હપ્તો ના પડીએ તો ટીવી ખેંચાઈ જાય. હવે તો ઘેર આવું છે લેવા માટે. બાઈક હોય તો ખેંચાઈ જાય, ટીવી ખેંચાઈ જાય ભાઈ. ના ના, શું કરવાનું? કોક તો કરવું પડશે વાઘા. 5000 રૂપિયાનું કોક તો કરવું પડશે કે ટીવી ખેંચી જાય તો હમાસર છે રીતના જોયું. હા, કશું વાંધો નહીં. હેડો, હાથીને મણ અને કીડીને કણ શોખથી તો મળી રહેશે કે કોઈ ચિંતા નહીં કરવાની. કોઈક આગુ પાછું ગમે થશે ભાઈ. હા નકર નહીં ના ખોટે બગાવો ખાવા પડે. મારી માની છોકર નહીં ના ખોટે બગાવો ખાવો પડે. એટલી મજૂરી કરી બંગલો પહોંચ્યો પણ બંગલામાં બેહનારી જ કોઈ નહીં. મારી માની છોકરા બંગલામાં બેહનારી હતી અમારા ટીનિયાની માં. ઝૂંપડું જોઈને જઈ મને કહેતો હા છોકરા માટે કોક કરજો. હું છોકરા માટે છોકરાને તો વતાવું છે એટલે તમે કહું છું પેલા ભણ થોડું ભણ. હું આ થોડા મજૂરીમાં પડે તો હું આ ઘર બનાવતો મારા છોકરાને આજ સારું થાય કાલ સારું થાય. તું ભણી લે, તું ભણી પણ મારો બેટો ભણે જ ને બાવળે ભણતો રે. પેલા સોમલાના બાવળે ભણતો રે. આમ નેકળો ઘરમાંથી નેકળો અને છોક જો તે હગું બગું છોક થાય પહેલા હું હોય પેલો મોબાઈલ લઈને હાય હું કરે મેલા પેલા પાટો હમણાં હાલ બસ આમ આપો બોલો હો ભર કોમ હો ભર બસ આખો દાડો ઘરમાં પડી શરમ નહીં થતી ત્યાં. આ ટાવરિયા જેવો છો ભણ્યો હોત ને તો આ હગું ના થાય ને કોક ના તારે ઝૂંપડોમાં હગો થઈ જવા માંડ્યો ખબર પડી. તારા જે જોડે હાથલા તો બે બાપના એટલે હગો પણ મારા કરવાનો છે. બે છોકરાના બાપ છે એટલે હગો મારા કરવાનો છે. અલ્યા પણ અત્યારે હાલ ભણેલું ગણેલું જોવે. તને કીધું તો કે ભણ અને ભણવું ના હોય તો કોઈ નહીં. ભણવું ના હોય તો કોઈ નહીં. મજૂરી તો કર, તારા પોતાના પગ ઉપર ઊભો થા તો ખબર પડે. ના ના એ તો બાપ એવા બેટા હોય. ના ના પણ તો બંગલા બહુ જ્યાં તું શું કર્યું છે? મારી માય મો નાહી જઈ તમારા આ બધો નાટક. મારી તો કેટલો સપનો જોયો મારા છોકરાનો તે એનો સપનો જોઈ તો હું શરમ કર શરમ કર બગાડ્યો છો. બંગલાનો માથા ઉપાડીને ફરું અરે હું થયું પણ હું થયું? શેમાં નાટક છે બધો? હા વાગુ આમ બધામાં બસ ભૈયા હું થયું સાથે ઘર ચાલો શું કરે યાર કોઈ કલર કરાવ્યો તો કોણ છો પણ કીધો હમણાં દુકાઈ નાખ્યો હમણાં હાલ હમણાં હાલ રાઈટ હું થયું ક્યાં આમ ભાઈ આવજો ફેર આવજો હું એ તમને મન મોડીની વાત કરું યાર પરમદારે મંગો મોય આવશો? ના ના બસ બસ મારા શું કોમ છે બસ. પરમદારે પેલા મંગો ભાઈ નહીં આપણે ડેરી મંત્રી હા તે આવીને હગું એકલી ઘર આવીને હા તે કે કળવા તમારું બધું કમ્પ્લીટ કરી નાખ્યું કે ઘર બાર બધું આ બાદથી પેલી બાદ બધું બે બહેનો ફરી વળે આખું ઘર ફરી વળે. હા પછી છોકરો શું કરે છે? હા મોકો હાલ તો કશું કોઈ કરતો નહીં ભણતો તો પણ દહમાં કહું દહમાંથી એને છોડી દીધું. હા બરાબર છે. પોણી પીવાય ના બેઠા બોલો પોણી પીવાય ના બેઠા કે અમારે તો છોકરું ભણતું જોવા અને ઘેરાનું મને શું કરે એના માટે તો તોણી બચ્યું છે. મારા બાબા શું આખું ભાઈ અમારે રહેવાનું શક્ય જો કોના માટે કોના માટે તો એને મને ખબર નહીં પડતી. એને વખત ભણ્યો હોત ને હું કહેતો એને હું જાય સોમલાન એ સોમલાના પત્તર રહ્યો ને એમાં એ બાવળિયામાં જઈ દફતરનો ઠેલું લઈને ભરાઈ બરોબર. એ વખત ભણતો નતો. અને હું કહેતો કે ભાઈ ભણ લે ભણ અને એ વખત ભાઈ છોકરાનો ભણ્યો નાના તારે અત્યારે હું કહું છું આપણે પોતા મારે શું એવું હોય તો ચોખ્ખું કોના હાથલું તો હોય તો તમને કહું જોવું હેડો જોઈએ થોડીક બહાર કરજો મને ખાવા તો નહીં જો તમારે તને ખબર તો છે કે ભાઈ મારા ઘરમાં જો ખાવા પીવામાં બીજી દુઃખ નહીં જોજો મારે ભાઈ ચા બાપી બેહો ના ચા નહીં પીવો ભાઈ સામીર નારી મોય સા ગજા રોજ પીજા તમે તો તારા દોષ છે મારા લોકોને કગરવું પડે
પણ હામોર તો વાપરતો ને એ વખત ભણ્યો હોત તો મારા અત્યારે મને હું બેઠો ને પગ ઉપર પગ ચડે બા લ્યો સાપી લ્યો બા મારા તો સપનો તોડ્યા ગયડા જાયા ટાવર ઈ સાચો સીધા માની જોગન કરો ભાઈ મને વળી કિસ શોક જોજો કે હાગુ બગુ હોય તો કી જોજો કે મારા ટીણિયા માટે કી અલ્યા મારા હોય પેલો હપ્તો ભરવો છે એનું પૈસાનું ઠેકોણું પડ્યું નહીં તમારે હગું ખોળવા દો કે પૈસા ખોળવા દઉં ના આ મારા ટીવું ખેંચી જાય હમણાં હાલ હમણાં આ મને તો ઘેર જઈને ખાવા દે પૂછો છો શું બરોબર નો હગાની વાતો લઈને આવું છું હું હા તો વળી કઢીને રોટલો બનાવ્યો તો ખાધો તો વળી થોડી વાર આરામ કરવા દે એ ભગવાન મને કહું છું લે ખાટલો સારો લાય પણ ખાટલાનો તો શું લાવે એ પોતે ધ્યાન રાખતો નહીં ને એનામાં ઠેકોણું નહીં કશું ત્યાં હોવા છું પેલા કરશનલાલને મને વાત કરી હતી વશમાં આ કાળિયાની તે છે કે હું કર્યું લાજે હમાસાર લેવા દેજે કઈ વાંધો પાછું કોમ ઝાઝવાથી વાળી ભૂલી જ હોય નંબર તો કોક સ ખરો કરશનજી હા હલો હા કરશનલાલ બોલો 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 મેટાજી શું કરો છો કહું છું ઓય ના આ પોણી વાળી છે બસ કામ એવું છે હું વળી લાવો ને ફોન કરું વળી આ તો તમારે વળી કોમ જાસવાથી વળી ભૂલી ગયા હોય તો હું યાદ કરાવું હું તમારો વધુ તમારા ઘેર આવવાનો જ હતો યાર હા તે એવું છે કે શેમ છે વાતાવરણ શાણ જવું છે શી રીતે છે કયો હવે હું એ હગા માટે તમારા ઘેર આવવાનો હતો હા આપણે પેલી વાત નથી કરી હા એ તો કહું છું હું તમને અમે એ તમારા જે થનારા વેવાઈ હતા કે મારા કાલે જ વાત થઈ કે ભાઈ અમારે તો કે ધાબાવાળો ઘર ને એવું જોવે હા ધાબાવાળું ઘર જોવા છે એવું તો આપણે શું છે ભાઈ એ તો નહીં જો કરશનલાલ આપણે જે છે પછી વતાણ ચોથી ધાબાવાળું તું હોય આ પત્રોનું છે આપણે એ તો તમે મોડી વાર જોડો હું ચોક બીજું ચોક ભાળમાં છે ને તો તમને જોતો રહ્યો એવું છે સારું સારું હો ને એ ભાઈ હા. આવું હશે મળીએ ડેરી એ હા હા દૂધ ભરાવ નેટ પરોણે વાત કરતી એમાં આમાંથી ના આવી કે ધાબાવાળું જોશે આ ધાબાવાળો શોથી લાવીએ હવે મારે હાલ રૂપિયો નહીં ગીઝા મને શોથી પેલી એ કરીએ તે ધાબુ ભરાઈએ આ લોકો ખેતી કરવી કે કોઈ પેલી એ કરવું શું આડ્યો લે આવું છે શેમ આવું છે એટલે આવું કોમ છે તમે આ રખડ્યામાં તો ગેડો થયો 30 વર્ષનો થયો ખબર પડે કોઈ શું કરું હું કરું તે ખબર પડે ને આ પેલું તારું હગું તું એ હમથી ના પાડી કેમ સમતે એ કીધે ધાબાવાળું ઘર જોવે છે હવે ધાબાવાળું જોવે છે કે તું ખરાબ છે કે તારા ભાઈબંધો ખરાબ છે લે બેઠા છે તમારે એટલે વાઘુભાઈ આવો આવો બા મજામાં બેટા આવો સંજા સારું કર એ શંખ કરો છો ને ખોટા એટલા હગું ના પાડી પુના શંકર એ પેલા બલ્યાના શંખ કર્યા છે ને એ હોન જેવા ખરાક તમે બોલો પેલો બલો નહીં હા હા વાંધો નહીં હું છું પણ અલ્યા એ દારૂડિયો છે ને તેના અંગાથી પરજતભાઈ મારા વાઘુભાઈ બે હગો પીવું છું કોઈ અલ્યા પીતો નહીં પણ સંગ એવો રંગ લાગે કા ના પાડે છે હા તો હવે નહીં રહી અંગાર નહીં રીએ તે ભાઈ મારે તો યાર જબરો દુખાવી જાય એક ને એક છે ને હગું થતું નહીં જોય તે કંટાળ્યો જાય એક હતું મેં પહોમાંથી કરશનજીને ના પાડી હા એ તો હેડી જાય યાર હેડ્યું જાય સંગ સોળો તો કોઈક હગો થાય હારા મોણસનો સંગ કરો લે બે હતા હું જાઉં પણ ભાઈ વાગુ ભાઈ આવું મારી વાતો કહું તમારા પગ દબાવ તમે કહેતા હોય તો માથે હું કહું છું નમાવું પણ યા મારા છોકરાને હગું કરાવો છો તમારે ફરવાનું રોજ કરું કે હાર જોઈ હારે શોખ હોય તો વાઘુભાઈ હા. તમારે ફરવાનું કરું કે થોડું આવા હા હાથ બીધો નાખજો હા આવજો શું કીધું આટલું યા છોકરા આવું છો બાજુ કરવો લો પીવા છે બધા એરા હગાની વાતો કરું મારા હપ્તાના પૈસા ઉડા ભરું છું શું કીધું તારા લીધે મારા બધા હાથ જોડવા પડે છે ખબર પડે છે લ્યા ખબર પડે છે આમ લગી રહ્યા એ જો હાસું પડવું પડે છે ને ફટ લઈને આમ રીત તો સળે છે સોટી ગુજી સડી જાય છે હું આવું ત્રણ લોગડા તૈયાર થઈને નીકળી જવું છે સટાક લઈ સંગે એવા કરો છો તે હગો થાય પછી નાઠા પાછા હા એ તો રિક્ષાવાળા છે નાકે ઉતારીમાં તો એવી થાકી ને તો ચાલી ચાલીને તે
લો હોય તો દેડકો લટક હ ચો બનેવી જતા રહ્યા હ ઈ જ નહીં ખબર પડતી આ મારી બૂન હતી ને તો કોઈ દાડા હોય તાળું નહોતું લાગતું આમ ઘર તો ઉગાડું બારીનો કાચે તૂટી ગયો હું ઓ ટીવી તો જો જબ્બર મોટું ટીવી લાવે ને બનેવી તો લાવવું પડે બાપડા પાસે એકલા રહીને ટાઈમ તો નીકાળા આખો દાડા ટીવી હોમું બેસી રહેતા હશે ના હોય તો એ પેલા છોડે બેહું ત્યાં બનેવી આવે તારે વાત એક તો મારા હપ્તાનું ઠેકાણું પડતું છે નહીં અને પેલા વળી કે મારું હગું છોકરાને કરાવે ઓનું હગું કરાવો ને નાટક તો એટલો અલ્યા મારે હારી આવ્યા છે ને તારા પછી બાયણો ખોલો અરે હારી આવો હારી આવો હા બધામાં હવ મજા કેવું હા શાંતિ છે ચાવી ચોથ પડી હતી કીધું અંદર બેસી ના પછી મને ખબર નહીં ચાવી એમ ખોલાય ના કે ગમે એમ તો પણ કશું પારકું ઘર કહેવાય તાણે નવી ટીવી લાવે પણ જોયું છોડી બેસી જોઈ ના બારી પેલું કોચ તૂટી ગઈ એમાંથી જોઈ જબર મોટું ટીવી લાવે ને તમે તો કોઈ સાચી વાત લાવવું પડે ઘરમાં એકલા તો ટાઈમ ના જાય કે કોણી લાવું હવ મારા હાથું લાવ્યો હતો ઈવોને વળી કંપનીમાં ચો રજા મળે એક રવિવારની રજા નહીં હોતી અને વળી કોક દાર રજા હોય તો ઘેર રહે ઈવોન તો કંપનીમાં રજા નહીં આવતા બનેવી પી લીધું કોણી જોવું પડે કે કેવું છે બીજી શાંતિ તમે હાડું એ યાદ આપીએ તમે આવો એકલા રહો તોય તમે ઘેર હોમું આવતા નહીં ત્યાં આવો કા એક બે દાડા રહેજો ગફુરજીનો ફોન આવ્યો તો મારા પર ઓહ એ તો રજા હોય ને એટલે બધાને ફોન કરી કઈ ખબર જ પૂછો તો ના હોય તો આવો ને બનેવી આ છે એવું બધું પડ્યું આ જોજો ના હોય તો હું વાળી નાખું લાવજો એ નાકમાં શરદી થઈ વાતો કરતા હતા મેં દેખો કે કોઈ વારું નહીં મેલા ચાલ આ મારી બૂન નહીં તો વળી આ તમે એકલા તો કેટલું કરો તો ના હોય તો આ પાંદડા બધા એક કરું કા લાવ આ પર્સ મેલું હા અમાર હારી પાછો માસી જોગન શોખીન સી લુગડા બુગડા પહેરવામાં તો એન્ટ્રી પાડીશ ના કોઈ ક્યાં તો આ પહેરેલો એવું કોઈ ક્યાં કોઈ ના ક્યાં પહેરેલો છે ના વાઘા પણ માની જોગન બુદ્ધિ દોડાવું ને તો હપ્તો નીકળી જાય એવો છે હા કા ટીવી તો હા તો ચાલી આલી તમે લાવ તાનું ઘરમાં બેહું તમે હા જો ના હોય તો કોઈ રોટી નાખો ખાવાનું હા તમારે શું કે છે કશું રોતું નહીં આપણી પછી હું હમણાં હોજ પડે તો મારે જવાનું આવ એટલે બે દાવ રોકે ના પાછા મારે તમારા પેલા હાડું ભાઈ ખાવાની તકલીફ પડે ને સવાર 5 વાગે ઉઠીને જવાનું ટિફિન બનાવવાનું હારું. તો વળી કે ત્યાં ખબર કાઢી સારું સારું હા માની શકો ને હપ્તાનું નીકળી જાવ ગામમાં ઘણા ઓઢા ફરીશ વાત કરી છે ડાયરેક્ટ પેલા કડવાને ફોન કરવા દેજો મને તો કડવો ભાઈ કડવો હાલો હાલો હલો કડવા હા ભાઈ વાઘું બોલું હા બોલ તમારો તો કિસ્મત ખુલી ગયો કિસ્મત ખુલી એક તો ઘરનો બાયણો ખુલતો ને હું કઈ કિસ્મતનો બાયણો ખુલ્લો માર ભાઈ અહીંયા કિસ્મત તારો ખુલી ગયો તું તાર છોકરાને નતું કીધું મને કે હગું બગું છે જોજે આ માર કીણીયા ને ઓવા અરે હે થઈ જાય ને માર ભાઈ એટલું થઈ જાય ને તો હું તો ગંગા ના આવ્યો બોલ હગું થઈ ગયું હા હગું થઈ ગયું સમજી લો તું વાત કરે છે ભારે છે બાજુ છે તે મારા હારાને છોડીશ કોણ ચૌરકજી મારા હારાને છોડીશ લ્યા તે તો વાંધો ને તો ચાલે મારા હારા થાય છે કે મારા હારા શું આવી છે તે એવું હોય તો નજરઅંદાજ કરી દો એવું છે ઘેર આવતા રહો ફટાફટ તૈયાર થઈને તે ટીણીયા લઈને આવ કે ટીનિયા લેતા આવજો હા ટીનિયા લેતા આવજો હા ટીણીયા બી આઈ યાર વાળ હો કાઢી ફટાફટ એ હા મારી માની છો ને તાને હું બતાવીએ કે મારા હાન છોડી પાછું બટેકાનું શાક બને તો ખાવા હોય તો કહો ચાલે હારી એમ તો કશું જ બાટાનું શાક બનાવ ચાલે એટલે બનાવ કે બનાવી દો આપણે બેવ ખાઈશું ત્યાં થોડું કશું વાંધો નહીં હો પછી હું 5 વાગે એટલે નીકળું કા ને કરવાનું કીશે અમારા ટીણીયું છે ને દર વખત નાટક કરે અલે હેડ કીજા ભાઈ રન કરી હું તૈયાર થઈ છું
બાપા હું બાપાને હાપું ને બાપુ કયા કર ગોડા પણ છોકરાને અરે ગોડા પણ કંકુતરી મિલ્ક આપણે તારા કંકુતરી સપનામાં વાત કરી કે ખબર કરીએ ફટાફટ કમર આડું કરજે તાણ હું એક તો મોડ કરી મેર પડ્યો છે ને આડું કરે તો મોં કોઈ કૂતરો નહીં પહેરી દો કોઈ ઘરમાં કોઈ ના આપણા ઘેર કોણ આવે પાછી કાઢજો છો ખબર હા વાઘુભાઈના હારાની ચોરી છે એવું ઓહો અને કમ્પ્લીટ તારે આપણે જો હું કોઈ નાટક કર તો ગોધામી એટલે હમણાં હાલ જે એ ગમાડી દઉં એટલે કમાવાનું છે હા એ બાપડા એમને આમ થઈ જાય લે હાલ છે માણસને બી વાત કરી તને ખબર આજે આપણે રોટલા કરી આજે તો ખાલી હવારે વાત કરી છે કે વાઘુભાઈ જોજો મારા ટીણીયાનું અત્યારે તો ટીડીઓ ટણા મારી જો કે ઘેર છે ખબર એ તો મને ખબર પડશે બેટા જો હું એવું કંઈ ગોળું તો હગું કરું નહીં બાપા બોલા ગોળું હગું તો કરું નહીં એટલે હું હા કહું તો કહી નાખજો હા તમે કહો એટલે ફાઇનલ ના તો જો બેટા હવે મને દુખી ના કરતો ના, 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 ના. તમારે હવે મરવાની ઉંમર આવી મોવી કાઢી મેં શું તો હું કરી દઉં ના બસ ગમે તે ના હું કહું એટલે કરી લે હા લે ફટાફટ હેડ હવે કોક બીજો બનાવી એ આવ આ મરચું નહીં મળતું લાવ પેલો ગોળ ડબો ને એનો ઓવા એમાં પડ્યું એ હા મરસું થોડું ચૂકવી હાથ બધા પેલાની વાત જોઈને બેઠો છું આપણું પીવું ખેંચી જશે મારા મતલબ ઓછાવા જાય આવ્યો તમારે કેવી જોઈ વાઘુભાઈ બાપુબા પટ્ટો નહીં પહેર્યો પટ્ટો તૂટી ચાલશે તૂટી ગયો પટ્ટો શોખીન શોખીન એટલે એવો તો ગમતું તો નહીં આવે થોડી શોખીન છે એટલે થોડોક વ્યવસ્થિત જી પાસ વીઆઈપી છે વિયો કોઈ ભણ્યા તો છેલ્લો નહીં વીઆઈપો કરે થોડોક વ્યવસ્થિત જ છે બ્રો આ તો શું છે ખબર છે વાસો મારા હારા છોડી છે ને શર્મા હું ફટને ફોન કરીને પછી બોલી દીધો કીધું કોઈને વાત આજભાઈ થાય તો બીજું કોઈ ખબર કરી દે શું નામ છે ઓનું શોભા શોભા લે શોભાનો એમને ના પાડ્યો શોભડીમાં છે. શોભડીમાં છે એમનું નામ ના પાડે ઘોડા સાંભળો કે તે હા શું ના કહું તે તો મારા ભગવાન થઈને ઘેર આવ્યો હોય ને હા યાર આ શું સેવા કરું કે સંબંધ આગળ વધારવા વાત કરવાની આપણે યાર જો સમજ્યા પગે પગે પહોંચ કશું વાંધો ખબર છે એમ પડતી નથી નહીં કોઈ ચિંતા ના કરવા વાઘુજી હું કહું ના હોય તો પહેલાં આપણે નજરઅંદાજ તો કાઢી લઈએ બસ આગળ તો હાડું તો વાત કરજો પછી પાકા પાયે જ કરી દેવાનું એટલે તે તમારે હાડું વાત તમારે હાડાની વાત નહીં કરી હા ઢોકી છે હાડું હાડું બોલવામાં મારા ભૂલ થાય છે અમુક છે મારા હાડું ચોખરા ને હા. એના કી એ જ થાય તમારે હા હાડું મારા હારાનું ના હેડે તમારે હાડું મનાવજો હું કામ આમ કરો શું હતું હો? અરે તમારે હાડાને છોડી હે મારા હારા છોડી અને આટલું કરો કે યાર કહી દે ફાઇનલ કરજે પાકા પાય ખાલી મારા ઘરનો બાય હું ખુલ્લું રહે વધારે બોલશે નહીં આ મારા હારા છોડી વધારે શરમાશે આપણે હાલ કશું કોઈ કહેવું નહીં કોઈ બોલવું નહીં બસ ખાલી ટીણીઓ મારે જોઈ લે એટલે કહું હું ખાલી એ કીધું પેલા બટાકો થોડો માટી વાળો હશે ને પેલી ચકલી ધોઈ નાખજો પછી શાક બનાવજો એ હાડો ધોઈ નાખો પેલી ચકલી રહી જોઈ નાખજો હા ધોઈ નાખજો ને જોઈ નાખજો ને જોઈ લેજો એમ જો ભળ આમાં આંખે છોડી તો હરખી જોઈ લેજો હા તો હું જોઈ લઉં કમ્પ્લેટ જોઈ લઉં હા મારે તો પાછું જોવાય ને ગમે તે પણ મારા ઘરની વહુ બનવાની મારે ના જોવાય મારે તો વહુ મારી છોરી બરોબર ત્યાં જોઈ લે બાપા જોઈ કહું છું ફોટો પાડે ફોટો પાડે માની શકો મને શું બતાવું છું ફોટા તો સારા જોઈ લ્યો બરોબર હજી જોઈ લો જોઈ લો ના એમ તો બરોબર છે. કમ્પ્લીટ મને તો ગમે હા બાપા ગમે જ મને તો હું કહેવા માંગુ છું હા આ તો ખાલી એક બોનું હતું હા શરમાર સીટી બહાર બોલાવાનું બોનું હતું બટાકો ધોવાનું ના ના બરોબર છે. ત્યાં જોઈ લેજે. તમારે લે કમ્પ્લીટ કમ્પ્લીટ આમ સીધી આવતી જ જોઈ ને પાછી જતી જ જોઈ હવે તું પાછું કોઈ ખોમી ના કરતો કોઈ કપડ વસી કરતો ના ના મને ગમી કીધું જ નહીં લે છોકરાને ગમી નજીકથી જોવા તો જી ના 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 ગમી ફોટો પાડી લીધો જ નહીં ગમી અને તઈ તારે તમારા હાડા ને તમારે પેલા હાથો બેને થોડું કોઈક મનાવજો થઈ તો પાકા પાય થઈ ગયો નજર અંદાજ ખાલી શરમાર છોકરી છે ઘરની બહાર નીકળે નહીં તમારા સંસ્કારી વસ્તુ છે વસ્તુ નહીં શાણે શર્મા વસ્તુ નહીં આ મોંઘો ઉધરો જીવન છોકરાને તો નહીં તમે કોઈ એકઠો નહીં કીધું ને ના 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 કોઈને વાત જ નહીં હું પાછા બીજો સોય આગું પાછું નહીં એ મંગો ભાઈ છોકરાને ખોળ્યું છે તો પછી ના કહેતા હવે ટીવીનો હપ્તો ભરવો છે ને પૈસા નહીં લેવા જવું પડે ગમમાં ફોન રખી
કમ્પ્લેટ બાપા. ટીવી નો હપ્તો કરવો છે ને પૈસા નહીં સારું ટીવી નો તો કરો ઓ યાર ભાઈ ટીવી લાયા લાય તો અરે હા મેં હું આવ્યા ને શાનો કહું છું કે ના ના હું તો ગામમાં પૈસા લેતા હું તો શું હેડે પણ એક જગ્યાએ પૈસા ઉછીના લેવાના છે યાર કેટલા હગાનું ફાઇનલ કરો. જરૂર તો પોતાની છે એમ? તે વાપડો કોઈ કંઈ ખોટું કાં દેવું કરું છું હું કાં દેવું કરું છું હાલ દે બાપા. હાલ દો બતાવી. એટલે પણ ઘણવા તો મને આ તો અમારે ગામ નક્કી ના કહેવાય મોથી ખેંચાઈ જાય 1 2 3 4 5 લ્યો પછી શું એટલે પોસ્ટ લેવાના તઈ ના લો વધારે નહીં આપણો તઈ ના લો ને ખાલી એ તમે રાખો બસ બસ 500 હતા બરાબર બસ એ ખોટું દેવું નહીં કરવું એ વાત સાચી હા હા વાંધો નહીં. હા, હા, હો, આપણે હો. એનું થોડું એકણ આપણે બેસીએ તો ગામવાળો ખબર પડી જાય ને કે તમારા હાડાની ચોરી આવી છે ટીનિયાને હગુની હગાની વાત ચાલુ છે સાચું તો કોઈ ભેડો મારશે એટલે હું કહું છું હું ક્યાંક નહીં કરી દઉં તમે જતા રહો ફાઇનલ કહી નાખો આપણા ઘરમાં ટીનિયાને ગમે છે હા હા મને ગમે સેટિંગ ખોલજે સેટિંગ ખોલજે સેટિંગ ખોલ બસ સેટ જે થાય મારે જો તું તારા પૂછે ના મળે એવું કામ કાઢ હવે મેં કહું શીરો બને તો થોડો હા શીરો તમે આપણું જ કરો તો ને આપણું જ કરો જે બનાવો એ બનાવો તે ચોકન આ સોજી સોજી બારી પડી ઘી હતા હા ઘી હા હા મારી જગન મેઠો મેઠો વાત કરતો તો કે મારા છોકરાઓ જોઈજો છો એને બોલે તો એને બતાવી દઉં મેઠો હાલો હા બોલો શું હતા ભાઈ. વાઘ બોલું હા શું હતા ઘેર જ છું તમારે કારુની વાત નથી કરી હગાની હા હા એટલે મારે હારા ચોરી ખરી કા હા એટલે હું તાત્કાલિક બોલાયો છે હા તે 2 જણા આવો નજરઅંદાજ કાઢીશું હું વાત કરો છો બાપુ અડોશ પડોશનું કોઈ વાતો કરતા નહીં શું હા ના લગી કોઈ નહીં કરું બસ હો હા આવું હો ફટાફટ ગયા એ હા હો હા પાકા પાયે કરી દો એ હા હો માની આપ તો નીકળી જાય કે બીજું હું ક્યાં છો શ્રેયા શું છે બાપા? ક્યાં અડ્યો આવું ગમો છે. એ ગમો બમ્બો જવું નહીં તો શું કરવું છે એટલે મારા તમારે? ગાતે શું કામ જવું છે? એટલે આ પેલા વાઘુભા નહીં કે હું કરવા છું વાકુબા એટલે મારી વાત તો હો પણ હા વાઘુભા ઈવાને કોક ઈવાને હાળાની સોડી આવી છે ને તે? તે મને હાલ ફોન આવ્યો કે કન્યા જોઈ જો તારા માટે કીસી એવું છે? ઓ એટલે હેડ છે હું તાર નહીં કે હારા તો ગાડી આવું ઘેર કરવા દે હો તૈયાર છું મેઠો ને શીખર કેટલા રહ્યા પછી ફટાફટ મારે તો ટીવીનો હપ્તો ભરવાનો છે હાડી હા શીરો બીરો બન્યો ઓવા શીરો બન્યો પણ શાક હવે વઘાર તો એવો થોડો હા વાટકીમાં સખાયો હોય તો સારું હતું થોડું લાવો એ આવો હેરો હા આવ કેટલા વાગ્યા 2 વાગી ખોડ બોડ બરાબર ને જોઈ લીધું થોડી ખોડ ઓગળી નહીં લાગતી ઓ વાહ જો એક નંબર શીરો બનાવ્યો હાડી તો બનાવો શીરો બનાવતો બોલો આવો શીરો બસ કોઈ શીરામાં કોઈ ફરક નહીં એ આવો શીરો બનાવતી હવે તો હવે ભગવાનને ગમે ખરું પણ તમારે શીરો અમારા હાથનો ભાવતો હોય ને એવી બૂન જેવો લાગતો તો ઘેર આવતા હોય તો પણ હું એમ કહું તાર ના બનાવી દઉં કહું હું 2 દાડા રોકાવાનો તો રોજ શીરો 2 દાડા હું ના ખવડાવું એ વાત રાખી તાણા વળી શાક બને એટલે ખાવાનું હા હા ઓય ઓય સરસ કોમ કરીશું હો તમે જીવનમાં કોઈ દાળ ભૂલું નહીં તમારો બે બેટા તમારે તો કોમ 108 જેવું છે હો. તાત્કાલિક ફોન કર્યો અને મને સારું બધું ગોમનો છોકરો અઢો મને તો આપણે વાતો લોક કરો વાહ 100% છે તમે તાણ આ વિચારો છો ગોમનું સારું એ જ કહેવાય તાણ જો માં હારા છોડી છે
અને પિક્ચર ફોનથી બોલાવ્યો છે અને શરમાર થોડી અને નજરઅંદાજ થોડું કાઢી લ્યો પછી હું તો જો મારા હાળાઓ તો કહી જોઈએ તો તે બધું મારું જ ચાલે જુઓ એવું હું કહી જ થશે એવું છે વાત છે કન્યા તને કન્યા છે વાત છે અને શરમાર છે હા શરમાર છે બોનું કંઈ બહાર બોલાય ને તાને એવું શાક બન્યું ઓહા તો મહેમાન આવ્યા છે થોડો કચરો વાળી કાઢ્યો એટલા એ હારો હા કાઢું કાળો તારી જોઈ લઈએ. ધ્યાન રાખજો નાની ખબર કપાળમાં સિક્કો તો વાગેલો પણ સારું ઉઠીને આવ્યો છે સારું છે મોતાઈ તો પાણી લાવ નજીક જોવા છે અને મને શું બતાવે છે સારું છે આજકાલના છોકરાને પીઠા જેવું જ નહીં સરસ સરસ હું તો કહું છું કમાડી દે બાબુભાઈ આવો મોબાઈલ લઈને ફોટોને ફરી તો લઈને આવું કાળું કે મને ગમત છે હું હારે વાત કરી દીધો સરસ એવડો હું શું કહું છું આપણે પછી રાખવું જવાનું પછી તો હવે હું વાત કરી આવ્યા પછી ખોટી દઈએ હા તો પછી સારું કર્યું હો તમે આમ ભગવાનનો અવતાર ધરી તમે આવ્યા છો હવે પૃથ્વી પર એટલા દયાળુ છો તમે બોલો અહીંયા ટીવી હપ્તો ભરવો છે હા કે ભાઈ અજમેરજી 5,000 રૂપિયા લેવા જવું છે ચલ ટીવી હપ્તો ભરવો છે પૈસા હશે નહીં અરે યાર એમાં હું કઈ ચિંતા કરો છો પૈસા પૈસા હું કરો છો હા હા ટીવીનો તો કરો છો ઓ વાહ અરે યાર એમાં છો તમારે અજમેરજીને કઈ જવાના આવે છે લ્યો ચલો કરો ને ભાઈ તમારા વખતે મુહૂર્તનું માજે એવું થાય અરે આ ના હોય યાર એમાં કોઈ એવું ના હોય યાર તમે યાર આટલું બધું મારું કોમ કરતા હોય, હું પૈસા ના એવું બને ખરું 2500 જ રાખો હા શું કીધું એ કહું છું ઓ 500 રૂપિયા હાથમાં આલો કે સારું થાય પાકા પાય સમજ્યા બોના જેવું 100% વાત સાચી છે પાકું થાય હું કેવું લે બેટા લે તમે હા? હવે તમે આલો એવું વડીલ થઈ તજની વાત આખી વડીલ શું લ્યો કહું છું બરાબર મારે ના લેવાય પણ રાખો લઈ લો ખાડી પણ મારે ના લેવાના ના રાખો ને એ તો પછી વધારે હાલ છું લે લે રાખો રાખો શું કેવું હા. હાલ 500 છે પછી વળી કશું હતું નહીં લે કહું છું હું નામ છે છોડીને હંસાબેન ખરું કરો છોકરા હંસા નામ છે લે જિંદગીમાં હસતું જ મોટું રહ હું કેવું સરસ બતાવ્યું હો તમારું જુગ જુગ સાથ બહુજી તમારું ભગવાન સારું કરશે હો અને જટ લગનીઓ જટ પહેણાવન કરવા સીધા સીધા કરો. ભાઈ કોઈ જરૂર પડે તો કહેજો હા શું કીધું હા મારા તમારે લેવી આવ હાડી મને એના 500 રૂપિયા આવી જાય ઓમાં એવું અમારો અમારો રિવાજ છે વૈકાલ એવું અમારો રિવાજ છે અને એમાં તો આ રૂપિયાની પાર્ટી છે બેઠીઓની છે ગોગા મારે તો મારે ઘેરથી 60,000 પગાર હોય તો હું જો તમે એકલા રહો તો તમને કોમ લાગશે રાખો હા કારણ મારે શું કરવા હોય કશું મારો વાંધો ઢગલો પૈસો હોય કશું અને વાંધો હું કહું મારે 5 વાગી ગયા હતા પછી મારે પછી ઘેર જવાનું ટાઈમ તો ના હોય તો ખાવાનું થઈ જુઓ હા તો ખાઈ લો બસ હા એ ખાઈ લો 5ની બસમાં પછી હું જતી રહું કે ઘેર આવ ઓહો મારી જો બેઠો કીધું જરૂર બરું પર કહેજો તમારે મારી જરૂર પડશે મારે તમારી જરૂર શું કા પડે શાંતિથી પૈસા થઈ જાય હપ્તાના ચાલો ટીવીને હપ્તો તો નીકળી ગયો કા જબરજસ્ત આવ્યો છો બાપા એ બાપા હું કહું છું બાપા ફોટો આપણે મઠાઈ દેવું કોપી બનાવી દઈએ પેલા એમાં ફેમમાં પણ સોંચે રસ કરી તો હું ઘરની વાર ઘઉં બનીને આંબા તો જે આમ આખો દાડો હું ફોટા શોધો કરે હું મારે ના તો વાઈ જા પણ બાપા જોત કે મને હું બતાવું જોત ખરા શી લાગે તારી બાઈ મારી બાયડી શી લાગે જોત અલ્યા મારા ના જોવાય છોકરા તને છમ ખબર પડતી નહીં પણ બાપા તો હા બસ હેડ. ફોટો સારી મતો કોઈ ના હોય. અલ્યા ના જોવાય મારે ગમે તે પણ મારા છોકરાને બાયડી થા અને અત્યારે ફોટા બોટા ખાલી મેલ ઘરમાં હોય ના હોય તો સ્ટાઇલ ઉપર લગાવી દે આ ફોટા તો શું લાગે અલ્યા પણ વિવાહમાં બહુ મોટો જંગ પ્રોજેક્ટ બોલાય પણ ફોટો તો શું આજ કાઢશે એમ કહું છું જોવા તમે લ્યો અલ્યા ના
માં ના તો બેટા ખબર પડતી નહીં કોઈને ખબર એ ફોટા ને બોટા અત્યારે અમે થોડો મીકો ને ના હોય તો પછી આપણે ઘરમાં જો હું ગાતા તો કદાચ છે કદાચ તરફ 6 દાડામાં હમણાં હાલ પછી લગ્નનું લેવાનું થાય તો થોડું ઘરમાં લાઈટ સુધી તો બાકી અરે આજ તો આનંદ આનંદ થઈ ગયા મને તો રિયાલ તો બધું હવે મને તો આનંદ છે પણ મને તો પરમો આનંદ છે ઉપરના ઉપર આનંદ થઈ ગયો છે કયો આજ ખુશી જ મળી છે મને આ જે મને એક કામ જે કરજે જોતું હતું મને એ ભગવાને અવાલ છે એમ. ભગવાને તને હું આલ્યું ખાલી મને કહે એ વાત કરું ને તો તું કે નાના જે તું આશીર્વાદ આલે એવી વાત છે અલ્યા આશીર્વાદ આલ્યા હોય કે કટ્ટું ભરીને ચોખા આલ્યા હોય પણ હું કહું તને અને ખુશીથી કહું છું પેલો માર નહીં કાઢ્યો કાઢ્યો એને કન્યા ગમી જઈને પાકું કરીને આવ્યા મેં નાના ભાઈ ભગવાન માતાજી તારા મોઢામાં જીને ગોળ બસ પણ મારે એવું ને એવું જ છે એવું ને એવું જ છે મારા ટીણિયાની આ છેટલા વર્ષે મારા પાછું તારા કાર્ય કરતી મારા ટીણીઓ મોટો કા પોતરી નથી 35 વર્ષ થયો પણ મેર પડી ગયો અને એને હગવત ફાઇનલ કરીને આવ્યું છું ને ગાતા આવે તો પોતાનો પહેરાવું છું લે પોતાનો પહેરાવું લે લે આપણે તો ભગવાને આપણે આમ જોઈ બે છોકરા હું કહું ને હા એ તો ઉપરવાળા હાથમાં તો રોટલો નોટલો આવે એના હાથમાં આપણી નીતિ સાચી નહીં આપણી નીતિ વાત સાચી. પણ હું કહું છું તે બેટા હા બાબા તાર ભાઈબંધને કે પાણી પૂછતો ખરો કાલો પાણી પીવું છે અને મેઠા ભાઈ હા આ તો ના કહેવાનું કેવું પડે છે મારે ટીણિયાને કોઈ જેવી તેવી બાય નહીં 100 ફૂટ ઊંચી આ મારા 7 ફૂટનું બાયનું છે ને આમાં આટલું બાકી રહી જાય છે ને અડતડતે એટલી તો ઊંચી છે મારા ટીણિયાની બાયડી તો ખરવા ભાઈ તને અમારો કાંઈ 3 ફૂટની નહીં આ મારા કાળિયાને 100 ફૂટ ઊંચી ને પાતળી થોડી દૂધ જેવી હા એના બરોબર તાણે મારે ટીણિયા પણ હું તો કહું છું મારા ટીણિયાની બાયડી જે છે ને તમારા કાળિયા બાયડીના વાત અરે ના એવું નહીં અમારા કાળિયાને બાયડી એ તમારા ઓને બાયડી ના મળે ટીણિયાને બાયડી કી તમારા હારી છોકરાને બાયડી તારા બાયડીનો ફોટો તું તારા બાયડીનો ફોટો પાડતું લાવજે મેઠા પર બતાવો એ વાળી મને ટીમમાં કાળિયાની બાયડી આવી મને મારા પાસે હું જોતો નથી જો ખાલી અને મને શું બતાવો છો મારા ટીણિયાની બાયડી જો ખાલી હા લાવો ને હેડો જોઈએ આમ તો ના જોવે પણ વળે આપણે છોકરાને બાયડી આપણો સોળી બરોબર જ છે. સોળી બરોબર છે. હાલ અત્યારે હાલ નહીં પછી ઘર આવે એટલે બરોબર છે હું તો પહેલા તો લેજે પેલું કરજે કાળું થોડું લાગે છે કેમ લાઈટ કરજે લાઈટ કર કર બેટા લાઈટ કર કઈ વળી ખોમ્યો કાઢ છે હા એ તો મોબાઈલમાં થોડું પેલું હા એ તો કાળું લાઈટ થાય તો ખબર પડે હા એટલે એ વિશે હું જોઈ લઉં ને હા. ત્યાં બાયડી હાથ પૂરું ઈસી પણ હા એ જે હોય જોઈ લઉં હું આ તો ધાર્યું હોય તે કાલ ના હોય તો ધાર કઢાઈ દેજે એટલે કાઢ્યા વાર ફરીમાં હું થયો તારે ફોટો કાઢજે લાગી ફોટો લાગી ફોટો કાઢ દાળમાં કોઈ કાળું લાગે લાગી ઓ સમય જોઈ લે મારા ટીણિયાની બાયડી જેવી તો આમ કાળજાનો કટકો છે Verify કરજે. એ વાની અને કળા ભાઈ હા ઓહો તમને કોઈ લાગે છે આ બે ફોટો કોઈ લાગે જ જોજો મને તો કોઈ લાગે આ આ નોમો આ કાળિયાનો મોબાઈલ છે હા બેનો મોટો એક આવ બે બુનો જ નહીં એટલે પણ અત્યારે દુનિયામાં હાથ જાતનો મોણ એક શકલનો હાથ માણસ હોય અરે એ તો બરોબર પણ હલ્લો એક સાડી એક છે હા સાડી એક આ ઉભો રહ્યો એ હા કોક લાગતું ને કાળમાં ડાળું કોક દાળમાં કાળું હા હવે કાળમાં ડાળો હતું બોલે ઓલા ડાળમાં કાળું લાગતું પણ નહીં તને બોલે જીભ છમ છોટા જ મને ખાવા અરે પડી આ મને એવું લાગ્યું એટલે કહું છું હું કહું છું મેઠિયા અરે કાઢ્યા હા તો એક જ જગ્યાના છે બે બે છોડ્યો છું લે હા હા બાપા તું બંધ તને કોને હાગું કરે અહીંયા આપણા વાઘુભાઈ નહીં વાઘુભાઈ ઈવોને મને તો ઈવોને બતાવ્યું મને વાઘુભાઈને હાગું કરે એટલે કે મારા હાળાની છોડી શકી મને એવું કીધું છે કે મારે મારા હાળાને છોડીશ હું કે છે હા અને હમણાં જ સવારે જ જોઈને આવ્યો હું એટલે અમે હમણાં હાલ જોઈને આવ્યા હોય નીકળે ને
અરે એ છોકરો હવ બે માંથી ફોટા ડિલીટ માર દે બાપા આ તો એ જ છે જોડી ડિલીટ માર દે ના મને નાટક કર્યો છે મારી માને જગન મેઠ્યા આ વાઘુએ 2 પુરુષની એક કન્યા વતાઈ ને મારા 5 થી 3 હજાર લીધા હા એટલે આ મારા પાણથી 3000 માર પણ લીધા 2500 એના લે અને કોક કે મારા સોડીને હાલવા પડી તો 500 એના હાથમાં મને તો હાલવાના કીધા મારી માની જગન જોજે હા આ 2 પુરુષોને ને એક કન્યા વતાઈ ના બે છોકરાને એક કન્યા બતાવી છે વાહ બે છોકરા યા તો ખોટું અનર્થ થઈ ગયો છે કરવાય વાઘ વાઘ આ આપણને ઠગવા બેઠો જો સોડિયો ના તોડી નાખું ને આજે 1000 રૂપિયા મારા લઈ ગયો છે